શું તમે જાણો છો ભગવાન શિવ પોતાના ગળામાં ખોપડીઓ કોની પહેરે છે? તો આજે હું આ વિડીયોમાં ભગવાન શિવના ગળામાં રહેલી ખોપડીઓના રહસ્ય પરથી પડદો ઊંચકવાનો છું. તો આ વિડીયોને ધ્યાનથી જોજો અને આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લો. એવું કહેવાય છે કે ભગવાન શિવ જેટલો પોતાની પત્નીને પ્રેમ કરે છે તેટલો આ દુનિયામાં કોઈ પતિ તેની પત્નીને પ્રેમ ન કરી શકે. આ વાત એક દ્રષ્ટાંત તરીકે સમજીએ. શિવ અને પાર્વતીના વિવાહ સંપન્ન થયા બાદ ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર્વત પર રહેતા હતા. એવામાં એક દિવસ એવું બને છે કે ભગવાન શિવ પોતાના કામથી કૈલાસ પર્વતની બહાર જાય છે. ત્યારે અચાનક નારદજી ફરતા ફરતા ભગવાન શિવના પત્ની પાર્વતી માતા પાસે કૈલાસ પર્વત પર પધારે છે. ત્યારે તેઓ પાર્વતીજીના હાલચાલ પૂછે છે. ભગવાન શિવ અને પાર્વતીજીના નવા લગ્ન થયા ત્યારની આ વાત છે. નારદજી સહજતાથી પાર્વતીજીને પૂછે છે કે શું ભગવાન શિવ તમને બધી વાત અને આ બ્રહ્માંડના રહસ્યો વિશે જણાવે છે? પાર્વતીજી ઉત્તર આપે છે કે હા, તેઓ જણાવે છે. ત્યારે નારદજી બોલ્યા, તો પાર્વતી માતા તમને ખબર હશે તેઓ તેમના ગળામાં ખોપડીઓ કોની પહેરે છે? આ પ્રશ્ન સાંભળતાની સાથે જ માતા પાર્વતીના મનમાં શંકા જાય છે, કારણ કે તેઓ આ વિશે કશું જ જાણતા ન હતા. આ સળગતો પ્રશ્ન કરી નારદજી ત્યાંથી વિદાય લઈ લે છે. ત્યાં ક્રોધમાં ભરાયેલ પાર્વતીજી આફડા ફાફડા થઈ આમ તેમ શિવને શોધવા લાગે છે. ઘણો સમય વીત્યા બાદ ભગવાન શિવ કૈલાસ પર્વત પર પરત ફરે છે. ત્યારે ક્ષણભરનો વિચાર કર્યા વગર પાર્વતી ભગવાન શિવને નારદજીએ કરેલા પ્રશ્ન અંગે પૂછે છે કે તમે બધી વાત અને આ બ્રહ્માંડના રહસ્યો વિશે જણાવ્યું છે, પરંતુ તમારા ગળામાં ખોપડીઓ કોની પહેરો છો તે નથી જણાવ્યું. ત્યારે શિવ પૂછે છે, નારદજી આવ્યા હતા? પાર્વતી માતા કહે, હા, પરંતુ તમે જણાવો આ ખોપડીઓ કોની પહેરો છો? શિવ કહે, આ વાત જવા દો ને, જાણવા જેવી નથી. પરંતુ માતા પાર્વતી બહુ જ આગ્રહ કરે છે. ત્યારે ભગવાન શંકર કહે છે, ભવાની, તમારા ઘણા બધા જન્મો થયા. ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા, તો ક્યારેક તમે ઉમા તરીકે ઓળખાયા. અત્યારે તમે શૈલજા પાર્વતી તરીકે જન્મ લીધો છે. તમારા ઘણા બધા જન્મો થયા, પરંતુ હું અજન્મ છું. મારા કોઈ જ જન્મો નથી. પરંતુ તમારા જેટલી વાર જન્મો થયા ત્યારે ત્યારે તમારા લગ્ન મારી સાથે થયા છે. આપણે બંને જ હંમેશા પતિ પત્ની બન્યા છીએ. અને જ્યારે જ્યારે તમારો દેહ છૂટ્યો છે ત્યારે તમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા. ત્યારે હું તમારી ચિતામાંથી ખોપડી ઊંચકી લઉં છું. ભવાની, તમે મને એટલા બધા વહાલા છો, તમે મને એટલા બધા પ્રિય છો કે આ ગળામાં ધારણ કરેલા બધા ખોપડા તમારા છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે, શિવ સમાન કોઈ યોગી નથી, શિવ સમાન કોઈ ભોગી નથી, શિવ સમાન કોઈ વૈરાગી વિરક્ત નથી, અને શિવ સમાન કોઈ ગ્રહસ્થ નથી. જો મિત્રો તમને આ સનાતની ગુજ્જુ પેજની માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, અને શિવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો.